ટાટા યોદ્ધા પિકઅપ ગાડીમાં ઘાસચારાની આડમાં તથા ચોરખાનામાં છુપાવેલ માતબર વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જતા કુલ 9.4 લાખના મુદ્દામાલ સહિત આરોપીને સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો હતો. પોલીસ મહાનિરીક્ષકની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિતેશ કુમાર જોયસરે જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપેલ હોય, જે અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ભટોળ અને પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ગેરકાયદેસર ચાલતા પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી હતી. જે અનુસંધાનમાં એલસીબી પીએસઆઈ એમઆર સકોરિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પીએસઆઈ એલજી રાઠોડ પોલીસ માણસોની ટીમો સાથે ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગારના ગુના સંબંધમાં વોચ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી માહિતીના આધારે ટાટા યોદ્ધા પિકઅપ ગાડીમાં ઘાસચારાની આડમાં તથા ચોરખાનામાં છુપાવેલ માતબર વિદેશી દારૂનો જથ્થો ભરીને જતા કુલ 9.4 લાખના મુદ્દામાલ સહિત આરોપીને સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો હતો.